वाला विद्यार्थी धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 2 आर्थिक वृद्धि અને આર્થિક વિકાસ। તો વાલા વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશે ચર્ચા કરેલી તો અર્થ અને વધુ લક્ષણો। આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે ચર્ચા કરીશું। तो सर्वप्रथम शुरुआत करिए त्यारे वाला विद्यार्थी मित्रों चेक कर लीजिए आर्थिक विकास का मुख्यत्वे 4 मुद्दाओं છે। आर्थिक विकास ના નિર્દેશકો 4 આપેલા છે। एक राष्ट्रीय आवकનો વૃદ્ધિ દર, 2 નંબર માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, 3 નંબર જીવનની ભૌતિક ગુણવત્તા, 4 નંબર માનવ વિકાસ આ। तो वाला विद्यार्थी मित्रों આજે આપણે નંબર 1 વિશે चर्चा करें राष्ट्रीय आवकનો વૃદ્ધિ દર। तो वाला विद्यार्थी मित्रों कोईपण देशમાં आर्थिक विकास થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલો ઝડપથી થયેલો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તેનું માપ જાણવું હોય તો આર્થિક વિકાસના નિર્દેશકો જાણવા જરૂરી છે। आर्थिक विकासના નિર્દેશકોને આંકડાકીય માહિતીની અંદર રજૂ કરવામાં આવે છે। તો નંબર 1 છે આર્થિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। તો આ નિર્દેશક મુજબ જો જે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો કહેવાય। વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન આવો છે કે જે દેશની અંદર તેની વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહ્યો હોય તો તે દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય। જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો છે તેવું કહી શકાય। જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો હોય તો તેને વિકાસનો દર ધીમો છે તેવું કહી શકાય। હવે જો રાષ્ટ્રીય આવકનો કોઈ વધારો થયો ન હોય तो જે સ્થગિતતા છે તેવું કહી શકાય। હવે અહીંયા રજૂઆત કરીએ છીએ આ પ્રમાણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। વાલા વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો સતત વધતો જતો હોય તો તે દેશે આર્થિક વિકાસ કર્યો છે તેવું કહી શકાય। અને જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો નીચો હોય તો તે દેશની પ્રગતિ ધીમી છે તેવું કહી શકાય। राष्ट्रीय आवकનો વૃદ્ધિ દર 0 હોય તો તે દેશની અંદર સ્થગિતતા છે તેવું કહી શકાય। આપણે કોષ્ટક દ્વારા વાલા વિદ્યાર્થી મિત્રો શીખી લઈશું। સામે જોઈએ જરા દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ दर 2014 ની અંદર वाला विद्यार्थी मित्रों અહીંયા આપણે સમજ મેળવીશું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। તો એ દેશ આપેલો સામેના પક્ષે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 2014 ની અંદર આપેલું છે। તો નોર્વેનો વાર્ષિક વૃદ્ધિ દર 2.2% હતો, જ્યારે અમેરિકાનો 2.4% હતો, શ્રીલંકાનો 4.5%, જ્યારે ચીનનો 7.3%, ભારતનો 7.3%, પાકિસ્તાનનો 4.7%। તો વાલા વિદ્યાર્થી મિત્રો આજે કોષ્ટક આવે કોષ્ટક પરથી ખાલી ચર્ચા કરીએ તો સમજ કેવી રહેશે। સૌથી પહેલા કે અહીંયા શબ્દ ખાલી નજર કરીએ તો જો નોર્વે અને અમેરિકા શબ્દ અમેરિકાની વાત કરીએ કે ભાઈ અમેરિકાની અંદર રાષ્ટ્રીય
તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીશું કે આ એક દેશ એવો દેશ છે, વિકાસશીલ દેશ છે, સોરી વિકસિત દેશ છે. આ દેશે ઝડપથી આર્થિક વિકાસ કર્યો છે. તો એને વિકાસ કર્યો હોય ઝડપથી, તો હવે તેનો ત્યાર પછી જે એનો વિકાસ દર છે એ ધીમો ધીમો હોય. જે વિકાસશીલ દેશો શ્રીલંકા, ભારત, પાકિસ્તાન આ બધા દેશો વિકાસશીલ દેશો છે. તેમની પ્રગતિ કેવી છે? ધીમી ધીમી પ્રગતિ છે. તો હવે તેમનો વિકાસનો દર કેવો હશે? વાલા વિદ્યાર્થી મિત્રો ઊંચો હશે. ઊંચા દરે આવા બધા દેશો પ્રગતિ કરતા હશે, જ્યારે જે વિકસિત દેશો છે એ નીચા દરે પ્રગતિ કરતા, કારણ કે પ્રગતિનો અવકાશ હવે હોઈ શકે નહીં. જગ્યામાં એમને વિકાસ કરી દીધેલો છે. આ બધા દેશો વિકાસ માટે પ્રયત્નો કરે છે, એટલે કે એમનો શરૂઆતનો દર કેવો હોય છે? ઝડપથી સારો હોય છે અને ઊંચો હોય છે. તો જો ભારતનો વિકાસ દર 7.3% હતો, ત્યારે ચીનનો પણ 7.3%, પાકિસ્તાનનો 4.7%. એટલે કે વિકાસશીલ દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય છે, જ્યારે વિકસિત દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો હોય છે? નીચો હોય છે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો હજી મર્યાદાઓની વાત કરીએ છીએ. રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે. તો જો અહીંયા આની મર્યાદાઓ છે. તો રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે એની મુશ્કેલી એ છે કે બેવડી ગણતરી થાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો ઘસારો જાણવાની મુશ્કેલીઓ હોય છે, ગેરકાયદેસર આવક હોય છે, જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ગેરકાયદેસર આવક મેળવતા હોય છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી પડે. ત્યારબાદ કર ચોરી હોય છે, સાટા પદ્ધતિઓ વસ્તુ આપે છે, સામેના બદલામાં વસ્તુઓ મેળવે છે. જરા નિરક્ષરતા, અમુક વ્યક્તિઓ એવી હોય છે કે એક કરતો વધુ વ્યવસાયમાં જોડાયેલી હોય છે મારા વિદ્યાર્થી મિત્રો, એટલે કે તેમની જે આવક છે એ આવકની ગણતરી કરવી મુશ્કેલ છે. સામેના પક્ષે વસ્તી, તો એકમાત્ર રાષ્ટ્રીય આવકની ગણતરી માટે વસ્તી બહુ મહત્વની વસ્તુ છે. તો જે દેશની અંદર વસ્તી ઝડપથી વધતી હોય પરંતુ સામે વિકાસ દર ઊંચો હોય તો તે દેશે ઝડપથી પ્રગતિ કરી છે તેવું કહી શકાય. પરંતુ જો વસ્તી વધે છે તે ના કરતો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો હોય તો તેને વિકાસ કર્યો છે તેવું કહી શકાય નહીં. રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ. વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ 3 છે. ખર્ચ પદ્ધતિ, 2 નંબર આવક પદ્ધતિ, 3 મૂલ્ય આધારિત ને ઉત્પાદન ખર્ચ આવક અને ઉત્પાદન વાળા વિદ્યાર્થી મિત્રો આ જે 3 પદ્ધતિઓ છે, 3 પદ્ધતિઓ પર ગણતરી જ્યારે કરીએ છીએ ત્યારે એની ગણતરી જુદી જુદી થાય છે. એટલે કે એક મુખ્ય મુશ્કેલી એની એ છે. સામે પોઈન્ટ નંબર 1 પૂરો થયો, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. પોઈન્ટ નંબર 2 તો વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વિકાસની વાત કરીએ છીએ ત્યારે પોઈન્ટ નંબર માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો જે દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તો તે દેશે ઝડપથી પ્રગતિ કરી શકે છે તેમ કહી શકીશું. વાલા વિદ્યાર્થી મિત્રો માથાદીઠ આવક માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો માથાદીઠ આવકની સૂત્ર દ્વારા આપણે રજૂ કરી અહીંયા એટલે ખાલી સમજૂતી આપવી હોય તો જુદા કોઈ એક વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આપણને મળે છે તેને માથાદીઠ આવક કહીશું. તો માથાદીઠ આવક એક સરેરાશ આવક છે. બરાબર, દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકનો નિર્દેશક ચઢિયાતો છે તેમ કહી શકાય.
માથાદીઠ આવકનો સ્વીકારવાની અમુક દેશો હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવકનો વધારો હોય અને વધવાનો દર ઊંચો હોય, બરોબર, તો તે દેશે ઝડપથી વિકાસ કર્યો છે તેમ કહી શકાય. અને જો આનો દર નીચો હોય તો તે દેશે પ્રગતિ કરી શકી છે તેમ કહી શકાશે નહીં. તો અહીંયા જરા પેજ નંબર 19 પર આપેલ દેશ અને માથાદીઠ આવક. તો નોર્વેની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર 1.11% હતો, જ્યારે અમેરિકાની અંદર 1.6%, શ્રીલંકાનો 3.5%, ચીનનો 6.7%, ભારતનો 6% અને પાકિસ્તાનનો 2.6% હતો. પરંતુ ભારતનો જે હતો એ વિકાસ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એકદમ નીચો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક જેમ ઊંચી તેમ દેશને ઝડપી આર્થિક વિકાસ કર્યો હોય તેવું કહી શકાય. પરંતુ માથાદીઠ આવક જેમ નીચી તેમ દેશનો આવકનો વૃદ્ધિ દર કેવો છે, નીચો છે તેમ કહી શકાય. હવે માથાદીઠ આવકની મર્યાદાઓ. પરંતુ મિત્રો સૌપ્રથમ જોઈએ, એક માત્ર અંદાજો છે, બરોબર. દેશની રાષ્ટ્રીય આવક દર 10 વર્ષે ગણાય છે, તેથી તેના વકડાઓ આપણે લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં વસ્તી દર વર્ષે ગણતરી થાય છે, એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના માત્ર અંદાજો લગાવવામાં આવે છે, તેથી સાચો માથાદીઠ આવક મળી શકતી નથી. નંબર 2, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી રહે છે. નંબર 3, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. નંબર 4, સરખામણી કરવી મુશ્કેલી છે. હવે નંબર 3, જીવનની ભૌતિક ગુણવત્તા. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું બે મુદ્દાઓની ચર્ચા કરી. આર્થિક વિકાસના નિર્દેશકો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. આજે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની ચર્ચા કરીએ છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તા જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓફ ડેવિડ મોરિસે રજૂ કર્યો. આ મુજબ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો સાચો નિર્દેશક નથી, તેથી એ બધાની અનેક મુશ્કેલીઓ હતી, તેથી જીવનની ભૌતિક ગુણવત્તા આપની રજૂઆત કરી. તો જો અહીંયા આર્થિક વિકાસની વાત કરીએ વાલા વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય કે જે દેશની અંદર વિકાસનો દર ઊંચો હોય, પરંતુ દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર પોતાનું જીવન માટે પાણીની વ્યવસ્થા હોય, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વાહન વ્યવહારની સગવડો, ત્યારબાદ આરોગ્યની સગવડો, પૂરતું પાણી, ગંદકી, ગટર લાઈન, પછી પોતાનું જે મકાન છે હવા ઉજાસવાનું હોય, ત્યાર પછી જો જીવન જીવવા માટે જે જરૂરી હોય તેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો એને જો પૂરેપૂરી મળી જાય વાલા વિદ્યાર્થી મિત્રો, તો એની જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓફ કેવો હોય છે? ઊંચો હોય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓફ ડેવિડ મોરિસે રજૂ કર્યો. આ મુજબ એને મુખ્યત્વે 3 રજૂઆત કરી છે, 3 ઘટકો છે.
તો વાલા વિદ્યાર્થી મિત્રો નંબર 3 ની ચર્ચા કરીએ છીએ જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તાનો બેઝ મોરિસે રજૂ કર્યો. મોરિસે એવું કીધું કે દરેક વ્યક્તિ જીવન જીવવા માટે પોતાના જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરેપૂરી મળવી જોઈએ. શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, પાણી, ખોરાક, ત્યારબાદ હવા ઉજાસવાનું મકાન, આરોગ્યની સગવડો, ગંદકી હોવી ન જોઈએ. તો આ પ્રમાણે જો બધી સગવડો વ્યક્તિને મળી રહે તો એનો જીવનનો ભૌતિક ગુણવત્તા આ કેવો હોઈ શકે, ઊંચો હોઈ શકે. તો એના આધારે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર મુખ્યત્વે 3 ઘટકો આપેલા છે. એક શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો વાલા વિદ્યાર્થી મિત્રો શિક્ષણનું જે પ્રમાણ છે અહીંયા એ સાક્ષરતાનું પ્રમાણ સૂચવે છે. શિક્ષણનું પ્રમાણ વાલા વિદ્યાર્થી મિત્રો સાક્ષરતાનું પ્રમાણ સૂચવે છે. તો અહીંયા સાક્ષર એટલે શું? સાક્ષર કોને કહેવાય? તો વાલા વિદ્યાર્થી મિત્રો કોઈ એકાદ વ્યક્તિ કોઈ એકાદ ભાષા લખી શકે અથવા વાંચી શકે તો તે સાક્ષર છે તેમ કહી શકાય. તો સાક્ષર એટલે શિક્ષણનું પ્રમાણ. સાક્ષરતાનું પ્રમાણ ઊંચું હોય વાલા વિદ્યાર્થી મિત્રો તો જીવનની ભૌતિક ગુણવત્તાનો ભાવ કેવો હોય? ઊંચો હોય. અને સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તેનો ભાવ કેવો હોઈ શકે? નીચો હોઈ શકે. એટલે કે શિક્ષણનું પ્રમાણ એ સાક્ષરતાનું પ્રમાણ સૂચવે છે. દેશની કુલ વસ્તીની અંદર કેટલા ટકા લોકો સાક્ષર છે તે આ શિક્ષણના પ્રમાણ દ્વારા જાણી શકાય છે. તો અહીંયા અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તેની ક્ષમતાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ જો ઊંચું તો અહીંયાની ગુણવત્તામાં કેવો હશે? ઊંચો હશે. નીચો તેનું પ્રમાણ કેવું? નીચું હોય છે. સામેના પક્ષે બાળ મૃત્યુ દર એટલે શું? તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જીવતા જન્મેલા 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાનું મૃત્યુ તેને શું કહેવાય? બાળ મૃત્યુ દર. વાલા વિદ્યાર્થી મિત્રો સરળ વ્યાખ્યાન બોલું. બાળ મૃત્યુ દર એટલે શું? દર વર્ષે પ્રત્યેક 1,000 જીવતા જન્મેલા બાળકોની સામે 12 માસમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ નીચું તો અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તા કેવો હશે? ઊંચો છે તેવું કહી શકાય. અને જે નીચો પ્રમાણ ઊંચું તો એનો ગુણવત્તાનો કેવો? નીચો કહી શકીશું. ફરીથી વ્યાખ્યાઓ અપેક્ષિત આયુષ્ય બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે એવી ક્ષમતાને અપેક્ષિત આયુષ્ય કહે છે. સામેના પક્ષે બાળ મૃત્યુ દર તો પ્રત્યેક વર્ષે અથવા દર વર્ષે 1,000 વસ્તીએ જીવતા જન્મેલા બાળકોની સામે 12 માસમાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. હવે વાલા વિદ્યાર્થીઓ આ જે 3 શબ્દો છે 3 શબ્દો દ્વારા એની રચના કરવામાં આવે જેને શું કહેવાય? PQLI. તો PQLI એટલે આ 3 શબ્દોનો સમાન અર્થી જે શબ્દ થાય એને શું કહેવાશે? PQLI. હવે વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 બાબતોનો સમાવેશ થાય છે. શિક્ષણ એ ભૌતિક ગુણવત્તાનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિનું કલ્યાણમાં વધારો થાય છે. વ્યક્તિની કુશળતા દેશની વિકાસની આવશ્યક બાબત કહી શકાય. અપેક્ષિત આયુષ્ય તો સામાજિક પરિસ્થિતિ સુખાકારીનું પ્રતિબિંબ છે. આયુષ્યનું પ્રમાણ ઊંચું હોય તો આરોગ્ય તમામ સગવડો ઊંચી છે તેવું કહી શકાય છે. બાળ મૃત્યુ દર તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દરની અંદર પીવાનું પાણી, વસ્તી, પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ વગેરેની સંવેદનશીલ બાબતો સાથે જોડાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાનું ઓફ ડેવિસ મોરિસે રજૂ કર્યું. આ ઓફનું મૂલ્ય જે છે વાલા વિદ્યાર્થી મિત્રો 0 થી 100 સુધીનું આપેલું છે. જીવનની ભૌતિક ગુણવત્તાનું મૂલ્ય 0 થી 100 વચ્ચે આપેલું છે. તો જે દેશને જીવનની ભૌતિક ગુણવત્તાના ઓફનું મૂલ્ય ઊંચું
તો તેનો આર્થિક વિકાસ દર કેવો છે, ઊંચો છે તેવું કહી શકાય. અને જો જીવનની ભૌતિક ગુણવત્તા આટલું મૂલ્ય નીચું તો તેનો વિકાસ દર નીચો છે તેવું કહી શકાય. તો એ જો જીવનની ભૌતિક ગુણવત્તા આપ જે આપેલો છે તેનું મહત્તમ મૂલ્ય 100 આપેલું છે, જ્યારે લઘુત્તમ મૂલ્ય 0 છે. ખ્યાલ આવ્યો? પ્રશ્ન મહત્વનો. જીવનની ભૌતિક ગુણવત્તાનું લઘુત્તમ મૂલ્ય જણાવશો, 0. મહત્તમ મૂલ્ય જણાવશો. તો જીવનની ભૌતિક ગુણવત્તાનું મૂલ્ય પ્રમાણ કેટલું હોય છે? 0 થી 100 સુધી. તો જેનું મૂલ્ય ઊંચું તેને આર્થિક વિકાસ કર્યો છે તેવું કહી શકાય. જેનું મૂલ્ય નીચું તેનો આર્થિક વિકાસ દર ધીમો છે તેવું કહી શકાશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો એક સાથે જોડાયેલી હોય છે, બરોબર. અને ત્રણ બાબતો સાથે પીપીએલઆઈ રચાયેલો છે. એની અંદર આ બાબત બહુ મહત્વની છે. અહીંયા આ જે પીપીએલઆઈ છે વાલા વિદ્યાર્થી, તો જીવનની ભૌતિક ગુણવત્તાનો એક રાજ્યને બીજા રાજ્ય સાથે, એક દેશને બીજા દેશ સાથે સરખામણી કરવી હોય તો જીવનની ભૌતિક ગુણવત્તાના ઓફ દ્વારા સરળતાથી જાણી શકાય છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓફ જેમ ઊંચો તો તેનો વિકાસનો દર કેવો હશે? ઊંચો હશે. તેને આર્થિક વિકાસ કર્યો છે તેવું કહી શકાય. જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાનો ઓફ નીચો તેમ તેનો આર્થિક વિકાસનો દર નીચો છે તેવું કહી શકીશું. હવે અન્ય બાબત મર્યાદાઓ છે બાળક વિદ્યાર્થી મિત્રો. જીવનની ભૌતિક ગુણવત્તા આપની મર્યાદાઓ બાળક વિદ્યાર્થી મિત્રો. તો આ માત્ર 3 બાબતોનો સમાવેશ કરે છે, અન્ય બાબતોનો સમાવેશ કરતો નથી. જીવનની ભૌતિક ગુણવત્તાનો આ માત્ર સરેરાશ દર્શાવે છે. દેશનો પીપીએલઆઈ નો દર ઊંચો હોય તો તે દેશે બીજા દેશો કરતો વિકાસ વધારે છે તેમ કહી શકાય નહીં. જરા જીવનની ભૌતિક ગુણવત્તાના આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવામાં આવે છે. ધનિક દેશોની પીપીએલઆઈ વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. તો મારા વિદ્યાર્થી મિત્રો, એ મુદ્દો પૂર્ણ થયો. લાસ્ટ પોઈન્ટ પર ચર્ચા કરીશું. મારા વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ ની ચર્ચા કરીએ છીએ. તો મારા વિદ્યાર્થી મિત્રો, 1990 અહીંયા સમજવા પ્રયત્ન કરીએ કે 1990 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે માનવ વિકાસ આંકની રચના કરી. તમારા વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંકની વાત છે કે ભાઈ વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે માનવ વિકાસ દ્વારા HDR રજૂ કર્યો. આ અહેવાલના માપદંડ તરીકે માનવ વિકાસનો ઓફ રજૂ કરવામાં આવ્યો છે, બરોબર. તો અહીંયા જરા માનવ વિકાસ આપણા ઘટકો મુખ્ય 3 પરિબળો પર આધારિત છે. તો અહીંયા જોઈ લઈએ જરા. મારા વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંકડા મુખ્યત્વે 3 ઘટકો છે. તો સૌપ્રથમ પહેલા અપેક્ષિત આયુષ્યની ચર્ચા કરીએ કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આ જાણી શકાય છે, બરાબર. અપેક્ષિત આયુષ્ય તંદુરસ્તીની નિશાની છે. જે વ્યક્તિનું આયુષ્ય તો જે દેશની
આયુષ્યનું પ્રમાણ ઊંચું તે તંદુરસ્તી દર્શાવે છે. દેશની અંદર આયુષ્યનું પ્રમાણ નીચું તો તંદુરસ્તીનો વક કેવો છે, નીચો છે તેવું કહી શકાય. તો કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે તંદુરસ્તી પણ મહત્વની છે. જો તંદુરસ્ત વ્યક્તિ જ્યારે કામે જાય છે તે ઝડપથી કામ કરે છે, અને જો ભણેલો હોય તો બુદ્ધિથી પણ કામ કરે છે. અને એની સરખામણીની નાદુરસ્ત વ્યક્તિ હોય તેની કામની ગતિ કેવી હોય વાલા વિદ્યાર્થી મિત્રો, ધીમી હોય, વિકાસનો દર કેવો હોય, ધીમો થાય. નંબર 2, જ્ઞાનની વાત છે, જ્ઞાનનું પ્રમાણ. તો આ જ્ઞાન એટલે શું વાલા વિદ્યાર્થી? તો જ્ઞાન એ શિક્ષણનું પ્રમાણ સૂચવે છે વાલા વિદ્યાર્થી. દેશની અંદર 15 વર્ષ સુધી જે લોકો ભણેલા છે, સાક્ષર છે, કોઈ એકાદ ભાષા લખી શકે અથવા વાંચી શકે, બરોબર, તે દર્શાવે છે. જ્યારે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓની અંદર શાળા કે કોલેજની અંદર જવા યોગ્ય બાળકોમાંથી શાળા કે કોલેજમાં જતા વિદ્યાર્થીનું પ્રમાણ સૂચવે છે. સામેના પક્ષે સારું જીવન ધોરણ. તો જીવન ધોરણ એટલે મળતી સગવડતા વાળા વિદ્યાર્થી. સૌને પીવાનું શુદ્ધ પાણી મળે, આરોગ્યની સગવડો મળે, સેનિટેશનની સેવાઓ મળે, બરોબર. આ બધું જો સારી સગવડો મળે તો એને શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, ખોરાક, તો એના પરિણામે એનું જીવન ધોરણ કેવું જશે? સારું હશે. તો સારું જીવન ધોરણ એ માનવ વિકાસ આપણું મુખ્ય ઘટક છે. તો આ ત્રણ જે ઘટકો છે વાલા વિદ્યાર્થી મિત્રો, ત્રણને પ્લસ કરીને HDI નું મૂલ્ય રજૂ કરવામાં આવે. HDI બરાબર ત્રણ ઘટકોનો સમાવેશ થાય છે. જો અહીંયા ત્રણ ઘટકોનું પ્રમાણ સારું તો એનો માનવ વિકાસ આપ કેવો? સારું. તો જેનું મૂલ્ય છે વાલા વિદ્યાર્થી મિત્રો 0 થી 1 રજૂ કરવામાં આવ્યું. ધ્યાન રાખો, માનવ વિકાસ આપ નું મૂલ્ય 0 થી 1 રજૂ કરવામાં આવે તો જે દેશનું માનવ વિકાસ આપ 0 થી વધારે છે, વધુમાં વધુ 1 અને ઓછામાં ઓછો 0. ખ્યાલ આવ્યો? તો 0 પોઈન્ટ આ પ્રમાણે, તો 0.99 અને 9 આ પ્રમાણે રજૂ કરવામાં આવે છે. તો અહીંયા વાલા વિદ્યાર્થી મિત્રો જેનું વકનું મૂલ્ય ઊંચું તો તેનો માનવ વિકાસ આપ કેવો? ઊંચો માનવ વિકાસ હોય તેનો વિકાસ સારો છે તેવું આપણે કહીશું. પરંતુ જેનો આનો આપ જો ઊંચો તેનો વિકાસ દર ધીમો છે તેવું આપણે કહી શકીશું. વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા HDI નું મૂલ્ય 1 ગણાય છે. તો એ તમને સમજાયું. HDI નું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. જે દેશનું HDI 1 ની નજીક તે વધુ વિકસિત છે તેવું કહી શકાય. 1 ની નજીક એટલે કે ઊંચો હોય એ વિકસિત છે તેવું કહી શકાય. નીચો હોય તેનો વિકાસ કેવો છે? નીચો છે તેવું કહી શકાય. એ 2014 ની અંદર 0.944 નોર્વે પ્રથમ દેશ હતો. વાલા વિદ્યાર્થી માનવ વિકાસ આખી જે રજૂઆત કરી છે કે માનવ વિકાસ આખી 2014 ની અંદર 0.944 ક્રમે નોર્વે વિશ્વના દેશોની અંદર પ્રથમ ક્રમ જાળવતો હતો. જ્યારે એ સમયગાળા દરમિયાન ભારતનો ક્રમ 0.609 એટલે કે 130મો ક્રમ ધરાવતું હતું. એટલે કે માનવ વિકાસ આપ કેવો હતો? ભારતનો નીચો હતો. હવે અન્ય છે બાબતો અહેવાલો. નોર્વે પ્રથમ દેશ હતો. વર્ગીકરણમાં માનવ વિકાસ ગ્રુપનો સમાવેશ થાય છે. હવે જોવા જરા માનવ વિકાસ આપનું મહત્વ વાલા વિદ્યાર્થી મિત્રો. તો આ HDI આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કરે છે. તેથી તે પરિપૂર્ણ છે. એક HDI આર્થિક નીતિ ઘટનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ તેનો હેતુ છે. અહીંયા સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સાચી પ્રગતિ. HDI નો
આ વિધેયાત્મક છે. એચડીઆઈ વધે તો તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સારી છે તેવું કહી શકાય. એચડીઆઈના આર્થિક વિકાસમાં દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયો સરકારે વધારે કામ કરવું છે તેનો ખ્યાલ દર્શાવે છે. એચડીઆઈ નો અર્થ પ્રગતિશીલ છે. પહેલા વિદ્યાર્થી મિત્રોની મર્યાદાઓ છે એચડીઆઈની. માત્ર 3 નિર્દેશોનો સમાવેશ થાય, સામાજિક નિર્દેશોનો સમાવેશ કરાયો નથી. આ ત્રણેય પરિબળો સરખું મહત્વ ધરાવે છે. માનવ વિકાસ આ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં ઝડપથી મેં સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. વિદ્યાર્થી મિત્રો જાતે આ પ્રકરણ છે, પાઠ 2 છે, આર્થિક વિકાસના નિર્દેશકો. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ ઘરે રીડિંગ કરશે, વાંચન કરશે, જાતે તૈયાર કરશે. સાથે સાથે ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો તૈયાર કરશે.